નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મા આંબાના ભવ્ય આગમનનું કરવામાં આવ્યું। મા આંબાની શોભાયાત્રા પંચરત્નથી ઝાંસીની રાણી સર્કલ સુધી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળી હતી। વિસ્તારના લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે વિસ્તારના વિવિધ નવરાત્રી મંડળોની મા આંબાની કુલ 11 પ્રતિમાઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમ અંગે રાજેશ અહીર તથા શ્રીરંગ અહીરે મીડિયાને માહિતગાર કર્યા હતા। રિપોર્ટર હેમંત કોઠારી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। ભક્તિ માટેનો જે અનોરો ઉત્સવ હોય છે એ છે નવરાત્રિ, અને નવરાત્રિ એ વડોદરાની સૌથી પ્રખ્યાત, વિશ્વ પ્રખ્યાત નવરાત્રિ છે। અને આ જ નવરાત્રિના પાવન અવસરને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના સમતા વિસ્તારમાં સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરંગ આયરે અને રાજેશ આયરે દ્વારા જે મૂર્તિ નવદુર્ગાનું પ્રતિમા છે એ પૂરા પંચરત્નથી લઈને ઝાંસીની રાણી સર્કલ સુધીમાં તેમનો શોભાયાત્રાનું આજે કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમમાં વડોદરાની જનતાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે। ડીજેના તાલે માં નવદુર્ગાના આ જે પ્રસ્થાન થવાનું છે તેની થોડીક ઝલકો માણીએ। હેમંત કોઠારી, કાનમ ન્યૂઝ એક્સપ્રેસ, વડોદરા। ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય માતાજીની મૂર્તિ સાથે નવરાત્રી નિમિત્તે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આટલી મોટી ભવ્યતાની સાથે માતાજીની મૂર્તિનું જ્યારે આગમન થવા જઈ રહ્યું હોય કે નવદુર્ગા એક સાથે જ્યારે આગમન થતું હોય, ત્યારે આજના દિવસે શિશુ ગરબા મહોત્સવ અને સાથે એવા તમામ જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે, માતાજીનું આગમન સાથે સાથે ઢોલ તાશા એટલે કે ગણાધ્યક્ષ ઢોલ તાશાની સાથે ડીજે રિપનના તાલે આજે વડોદરા શહેરના ગલીઓની અંદર એટલે કે પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે માતાજીનું આગમન થવા જઈ રહ્યું છે, તો વડોદરાના તમામ દિવસે અમે આવવા માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। ત્યારે અમારી સાથે 11 મૂર્તિ એટલે કે 11 ગરબાના માતાજીનું પણ અહીંયાથી સાથે આગમન થવાનું છે। એટલે કે રામેશ્વર યુવક મંડળ છે, સાથે સૌરભ પાર્ક યુવક મંડળ છે, સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ યુવક મંડળ છે, કોટરીગામ યુવક મંડળ, તમામ જે આ મંડળો છે અમારી સાથે એકત્ર થઈને 11 એવા મંડળો છે જે એકત્ર માતાજીની મૂર્તિનું આગમન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજના દિવસે આવેલા તમામ ભક્તોનો અને મીડિયા કર્મીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ત્યારે સોમવારે આપણે નવરાત્રી શરૂ થઈ લોકોને ચમાડું છે, સાથે સાથે આજે જુઓ છો પણ એ શિશુ ગરબા મહોત્સવ સાથે સૌરભ પાર્ક ગરબા મહોત્સવ મંડળ છે, એમ છે, સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે, અમારી છે, ચંદ્રનગર છે, રામેશ્વર બાળ યુવક મંડળ છે, છે, આવા અમારા જિલ્લાના 40 ગરબા અને એમાં 11 ગરબા એવા છે કે મૂર્તિઓ સાથે એકી સાથે સમગ્ર ગુજરાતભરની અંદર 11 પણ થતું હોય અને એમાં પણ વિરાટ મૂર્તિ કે નવદુર્ગાની સાથે એમાં ગણાધ્યક્ષ ઢોલ તાશા છે, રીપટ છે, સાથે સાથે વિસ્તારના ધર્મપ્રેમી જનતા સાથે પણ થઈ રહ્યું હોય। તમામ આયોજક મંડળોને મને પ્રાર્થના કરીએ નિર્વિઘ્ને આ નવરાત્રી ખૂબ સારી રીતે દરેક લોકોની મનોકામના સાથે થાય અને આજના દિવસે જ્યારે આગમન કરી રહ્યા છે સૌ મંડળો અને સૌ શુભેચ્છકોને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે વડોદરા શહેરવાસીઓને આવનારી સોમવારની જે નવરાત્રી થાય છે એની પણ શુભેચ્છા પાઠવું છું।